કચ્છમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારીનો ધમધમાટ 4 દિવસમાં 1867 ફોર્મ ઉપડ્યા। કચ્છ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ રાજકીય માહોલ ગરમાયો છે। ચૂંટણીના ફોર્મ ભરવાની પ્રક્રિયાના ચોથા દિવસના અંતે જિલ્લાની વિવિધ બેઠકો પર અત્યાર સુધીમાં કુલ 31 ઉમેદવારી પત્રો ભરાયા હોવાનું સત્તાવાર રીતે સામે આવ્યું છે। સમગ્ર જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી તેજ કરવામાં આવી છે, ત્યારે વિવિધ પક્ષો અને અપક્ષ ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। છેલ્લા 4 દિવસમાં જિલ્લાભરમાંથી કુલ 1867 જેટલા ઉમેદવારી ફોર્મ ઉપડતા ચૂંટણીના મેદાનમાં રસ્સાકસી જામવાના સંકેતો મળી રહ્યા છે। તાલુકાવાર ઉમેદવારીની વિગતો જોઈએ તો લખપત તાલુકા પંચાયતમાં સૌથી વધુ 19 ઉમેદવારી પત્રો ભરાયા છે। આ સિવાય મુન્દ્રા તાલુકા પંચાયતમાં 5, ભુજ તાલુકા પંચાયતમાં 4 અને ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં 3 ફોર્મ ભરાયા છે। અબડાસા તાલુકા પંચાયતમાં 2 જ્યારે રાપર તાલુકા પંચાયતમાં અત્યાર સુધીમાં માત્ર 1 ઉમેદવારી ફોર્મ ભરાયું છે। ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં સત્તાના સૂત્રો હસ્તગત કરવા માટે રાજકીય પક્ષોએ પોતાની વ્યૂહરચના ગોઠવવાનું શરૂ કરી દીધું છે, જેના પરિણામે વહીવટી કચેરીઓ અત્યારે ઉમેદવારો અને તેમના સમર્થકોથી ઉભરાઈ રહી છે। સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં ખાસ કરી તાલુકા અને જિલ્લા પંચાયતોની બેઠકો પર રસાકસીપૂર્ણ જંગ ખેલાવાની પૂરેપૂરી સંભાવના છે। વહીવટીતંત્ર દ્વારા મતદાનની પ્રક્રિયા નિર્વિઘ્ન અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત અને આચારસંહિતાના અમલીકરણની તૈયારીઓ કરી લેવામાં આવી છે। આગામી દિવસોમાં ફોર્મ ભરવાની અંતિમ મુદત નજીક આવતા જ ઉમેદવારી પત્રોની સંખ્યામાં હજુ પણ મોટો ઉછાળો જોવા મળી શકે છે। કચ્છના સરહદી વિસ્તારોથી લઈ ઔદ્યોગિક કેન્દ્રો સુધી ચૂંટણીના પારો ચરમસીમાએ પહોંચ્યો છે, જે જિલ્લાના ભાવિ વિકાસની દિશા નક્કી કરશે।